નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, એ વિડીયો ટ્યુટોરિયલની અંદર આપણે એક એક્સેલની શીટનો ઉપયોગ કરીને કોઈ પણ જાહેર પરીક્ષા હોય અથવા સ્કૂલની પરીક્ષા હોય તો કેવી રીતે બેઠક વ્યવસ્થા સેટલમેન્ટ કરી શકીએ એના માટેની આ એક સોફ્ટવેર બનાવ્યું છે. મિત્રો, અહીં તમે મેઇન ડેટા જોઈ શકતા હશો. આ મેઇન ડેટા ઉપર માની લો કે કોઈ એક્ઝામ આવે છે. હવે નજીકના સમયમાં ધારો કે CET 2025ની એક્ઝામ છે. હવે તમારે એની બેઠક વ્યવસ્થા ગોઠવવી છે, અથવા કોઈ GPSCની પરીક્ષા હોય, મામલતદારની હોય, તલાટીની હોય, તો પરીક્ષાની બેઠક વ્યવસ્થા માટે અહીં તમે જોઈ શકો છો જ્યાં જ્યાં યલો સેલ આપેલા છે એ યલો સેલની અંદર તમારે પરીક્ષાની વિગત, તારીખ, પ્રશ્નપત્ર એ બધું નાખવાનું છે. હવે નીચે લખેલું છે પરીક્ષાર્થી પ્રથમ બેઠક નંબર, એટલે પરીક્ષાની જે સિરીઝ આપેલી હોય એમાં પહેલો જ નંબર તમારે અહીં લખવાનો છે પીળા ખાનામાં. બાજુમાં તમે જોઈ શકો છો ઉપર લખ્યું છે કેટલા બ્લોક બનાવવા છે. તમારે કેટલા બ્લોક બનાવવા છે. માની લો કે તમારા પરીક્ષા સેન્ટર ઉપર 10 બ્લોક ફાળવ્યા હોય તો તમે 10 બ્લોક બનાવવા હોય તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે કે 5 બ્લોક બનાવવા છે, 10 બ્લોક, 15 બ્લોક, 20 બ્લોક. તો જેટલા બ્લોક બનાવવા હોય એટલા બ્લોક મિત્રો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. કેટલી સંખ્યાના બ્લોક બનાવવા છે. માની લો કે એક બ્લોક બનાવ્યો, 5 બ્લોક બનાવ્યા, પણ દરેક બ્લોકની અંદર 30 સંખ્યા ભરવી છે તો તમે 30 લખી શકો. 20નો બ્લોક બનાવવો છે. ધારો કે GPSCની પરીક્ષા હોય છે તો 20નો બ્લોક હોય છે, અમુક વખતે 24ના બ્લોક હોય છે, અને કોઈ સામાન્ય રીતે ધોરણ 10ની પરીક્ષા હોય તો 30ના બ્લોક હોય છે. તો આ રીતે કેટલાનો બ્લોક બનાવવો છે તો તમારે ત્યાં સંખ્યા સિલેક્ટ કરવાની છે. હવે એવું બની શકે કે ઘણી વખતે બ્લોક તો ચલો તમે જેવા 30 કરશો 10 બ્લોક એટલે ઓટોમેટિક 10 બ્લોક મિત્રો બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો 10 બ્લોક બનીને તૈયાર થઈ જાય છે. હવે માની લો કે તમને એમ થયું કે મારે 5 જ બ્લોક બનાવવા છે તો એ 5 સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમે મિત્રો જો 5 બ્લોક બનીને તૈયાર થઈ જાય છે. હવે માની લો કે તમને એમ થયું કે મારે 15 બ્લોક બનાવવા છે તો તમે એ 15 સિલેક્ટ કરશો, અને કેટલાના બ્લોક બનાવવા છે ધારો કે એ 20ની સંખ્યા, 24ની સંખ્યાનો બ્લોક બનાવવો છે તો એ તમે જોઈ શકો છો 15 બ્લોક મિત્રો બની જશે ઓટોમેટિક. એ જ રીતે માની લો 30નો બ્લોક બનાવવો છે કે 20નો બ્લોક, તો એ 20નો બ્લોક બને છે. તો આ રીતે તમારે ફક્ત સિરીઝ ઉપરથી તમને જે સિરીઝ આપેલી હોય એ સિરીઝ ઉપરથી તમે બ્લોક વ્યવસ્થા ગોઠવી શકો છો. આ પ્રથમ સીટની વાત કરી. હવે બાજુમાં બીજી સીટ આપી છે લેફ્ટ ટુ રાઈટ, અને ત્રીજી સીટ આપી છે રાઈટ ટુ લેફ્ટ. હવે આ તો તમે બ્લોક ગોઠવ્યા કે બ્લોક નંબર 1, 2, 3, 4. હવે દરેક બ્લોકની અંદર તમારે બેઠક વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી છે એના માટે અહીં ગોઠવણી છે. ઘણી વખતે શું થાય છે, દરવાજા બાજુથી તમારે બેઠક નંબર ગોઠવવાના શરૂઆત કરવાના હોય છે, અને ઘણી વખત એવું હોય છે કે દરવાજાની સામેની બાજુથી, એન્ટ્રેન્સ જ્યાં હોય એની સામેની બાજુથી ગોઠવણી કરવાની હોય. તો આપણે બંને ગોઠવણી આપેલી છે, લેફ્ટ ટુ રાઈટ પણ આપેલી છે અને રાઈટ ટુ લેફ્ટ પણ આપેલી છે ગોઠવણી. હવે લેફ્ટ ટુ રાઈટ ગોઠવણી આપેલી છે તો જે બ્લોક નંબર તમારે જોવો હોય એ બ્લોક નંબર એ સિલેક્ટ કરશો. 1 નંબર એટલે ઓટોમેટિક 1 નંબરને બ્લોકની બેઠક વ્યવસ્થા મિત્રો અહીં ઓટોમેટિક આવી જાય છે. હવે પ્રશ્ન એ છે કે તમારે અહીં ધારો કે આપણે 30ના બ્લોક સિલેક્ટ કર્યા છે તો આપણે પહેલાં 30 કરી દઈએ છીએ અને 10 બ્લોક બનાવવા છે તો ચલો મેં 10 બ્લોક સિલેક્ટ કરી દીધા. હવે મારે લેફ્ટ ટુ રાઈટ ગોઠવણી કરવી છે. હવે આપણે નક્કી કરેલું છે કે દરેક વર્ગની અંદર 30 વિદ્યાર્થી જોઈએ છે. હવે 30 વિદ્યાર્થીને કેવી રીતે બેસાડવાના છે તો અહીં મિત્રો તમને બેન્ચીસો આપેલી છે. અહીં ધારો કે ABC એ એક બેન્ચીસ છે, પછી DEF એ બીજી બેન્ચીસ છે, અને GHI એ ત્રીજી બેન્ચીસ છે. તો આ રીતે બેન્ચીસોનો ક્રમ આપેલો છે. હરોળ 1, 2, 3 એટલે કહેવાનો મતલબ પ્રથમ બેન્ચીસ, પછી હરોળ 4, 5, 6 એટલે એક બીજી અલગ બેન્ચીસ છે વચ્ચે, અને ત્રીજી. ટૂંકમાં વર્ગની અંદર તમે 3-3ની લાઈન બનાવો છો એવું યાદ રાખજો. વર્ગની અંદર તમે 3-3ની લાઈન બનાવો છો. તમારે ગમે તેટલી 2ની લાઈન કરવી હોય તો પણ તમે કરી શકશો. હવે તમારે આ 30 વિદ્યાર્થીઓને વર્ગમાં ગોઠવવા છે તો આ પહેલી બેન્ચીસ ધારો કે અહીં આપેલી છે તો એમાં પહેલી બેન્ચીસ ઉપર ખૂણામાં કેટલા વિદ્યાર્થીઓ લાઈનસર બેસાડવા છે તો તમારે જેટલા બેસાડવા હોય, માની લો કે તમારે 3 જ બેસાડવા છે, તમે 3 સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક એની 3ની ગોઠવણી થઈ જશે. બરાબર. તમને એમ થયું કે પહેલી બેન્ચીસ ઉપર મારે 10 બેસાડવા છે તો તમે 10 લખશો એટલે ઓટોમેટિક 10ની ગોઠવણી. 10 બેન્ચીસો હોય આડી તો તમે 10 વિદ્યાર્થીઓને ગોઠવી શકો. સામાન્ય રીતે 30 વિદ્યાર્થીઓને ગોઠવવાના હોય તો વર્ગની અંદર આપણે
5 5 5 એમ કરી 15 બેન્ચીસ મૂકેલી હોય તો દરેક બેન્ચીસ ઉપર આપણે 2 વિદ્યાર્થી બેસાડીએ તો એ રીતે આપણે 5ની ગોઠવણી કરી વચ્ચે ખાલી જગ્યા રાખી. ધારો કે એક જ બેન્ચીસ ઉપર 2 કોર્નર ઉપર આપણે બેસાડે, વચ્ચે ખાલી જગ્યા રાખી. હવે માની લો કે ત્યાં પણ તમારે વર્ગમાં વિદ્યાર્થીને બેસાડવો હોય તો તમારે ત્યાં પણ સિલેક્ટ કરી, તમે 5 સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક ત્યાં પણ આવી જશે. તો આ રીતે અહીં ABCDEFGHI H અને આઈની અંદર તમારે જેટલા વિદ્યાર્થીઓને બેન્ચીસ ઉપર બેસાડવા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે, જેટલા બેસાડવા હોય. તો એ પ્રમાણે મિત્રો એ ગોઠવણી થશે. આ લેફ્ટ ટુ રાઈટ ગોઠવણી કરેલી છે. દરવાજો તમારે જે બાજુ રાખવો હોય એ પ્રમાણે ગોઠવણી છે અને રાઈટ ટુ લેફ્ટ ગોઠવણી છે. એટલે અહીં તમે જુઓ, અહીં જમણી બાજુથી સ્ટાર્ટ કરેલું છે. આપણે હરોળ નંબરો હરોળ બદલાય છે. અહીં હરોળ 1 2 3 4 5 6 એ રીતે લેફ્ટ ટુ રાઈટ ટુ લેફ્ટ ગણતરી કરી છે અને અહીં લેફ્ટ ટુ રાઈટ એટલે હરોળ 1 2 3 4 એ અલગ પ્રકારની છે. તો આ રીતે મિત્રો વર્ગની અંદર જે બેઠક વ્યવસ્થા હોય અથવા એનો ચાર્ટ બનાવવો હોય, ધારો કે ઘણી વખતે જાહેર પરીક્ષાની અંદર બેઠક વ્યવસ્થાનો ચાર્ટ માગતા હોય છે, તો આ રીતે તમે બ્લોક પ્રમાણે ચાર્ટ બનાવી શકો. પછી આ ચાર્ટ પ્રિન્ટ કાઢવો હોય તો તમારે ફક્ત એનો પ્રિન્ટ જ કાઢવાનો છે, બરાબર. બ્લોક બદલવાનો છે. પીળા ખાનામાં તમે બ્લોક નંબર 1ની જગ્યાએ તમે માની લો બ્લોક નંબર 5 લખીને એન્ટર મારશો એટલે ઓટોમેટિક 5 નંબરનો બ્લોક જનરેટ થઈ જાય છે અહીં મિત્રો, બરાબર. તો આ રીતે જેટલા બ્લોક તમે બનાવ્યા એના ચાર્ટ પણ તમે અહીંથી પ્રિપેર કરી શકો. તો આપણે આ ત્રીજી શીટ જોઈ. ચોથી શીટ છે હાજર ગેરહાજર પત્રક. ઓટોમેટિક મિત્રો તૈયાર થાય છે. પરીક્ષા શરૂ થઈ હોય અને પછી તમારે દરેક વર્ગની અંદર હાજરી પૂરવી હોય તો તમે આ રીતે ઓટોમેટિક હાજર ગેરહાજર પત્રક પણ તૈયાર થઈ જાય છે. અને છેલ્લે વર્ગની બહાર લગાવવા માટે તમારે બ્લોકની પ્રિન્ટ કાઢવી હોય આ રીતે. તમે પ્રિન્ટ પ્રિવ્યુ જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. તો આ રીતે બ્લોક અને એની પ્રિન્ટ બતાવેલી છે. તો આ રીતે તમે પ્રિન્ટ પણ કાઢી શકો. એ પીળા ખાનામાં તમે જે લખશો, ધારો કે 1 નંબર લખીને એન્ટર મારશો એટલે 1 નંબરનો બ્લોક તૈયાર થઈ જાય છે. 2 લખીને એન્ટર મારશો એટલે 2 નંબરનો બ્લોક તૈયાર થઈ જાય છે. તો આ રીતે આ એક નાનકડી એક્સેલ શીટ છે જે કોઈ પણ જાહેર પરીક્ષાની અંદર અથવા સ્થાનિક પરીક્ષાની અંદર સુચારું સંચાલન કરવા માટે, સારી રીતે ગોઠવણી કરવા માટે તમે બ્લોક પણ બનાવી શકો છો અને સાથે સાથે બ્લોકની સાથે વર્ગની અંદર જે બેઠક વ્યવસ્થા ગોઠવી છે બેન્ચીસો પ્રમાણે, તો એ બેન્ચીસો પ્રમાણે તમે બેઠક વ્યવસ્થા પણ ગોઠવી શકો છો. જે હરોળમાં જેટલા વિદ્યાર્થી મૂકવા હોય એ આંકડો તમારે લખવાનો છે. ABCDEFGHIની નીચે ધારો કે અહીં માની લો એની અંદર મારે એક જ વિદ્યાર્થી ગોઠવવો છે તો એ તમારે એક જ લખવા. 3 ગોઠવવા છે તો તમે 3 લખ્યો. એક જ વિદ્યાર્થી મૂકવો છે, ધારો કે પહેલી હરોળમાં આ બેન્ચીસ એવી છે, તૂટેલી બેન્ચીસ છે અને મારે એક જ વિદ્યાર્થી ગોઠવવો છે તો તમે 1 લખશો. તો અહીં તમે એક જ વિદ્યાર્થી હશે અને ઓટોમેટિક ક્રમ મિત્રો આવશે. આ જે ગોઠવણી કરેલી છે એમાં નંબરો આગળથી પાછળ તરફ છે એમ, એટલે આગળથી આપણે જે બેન્ચીસોનો ક્રમ ગોઠવે છે એ રીતે છે. અળા આકારે ગોઠવણી કરેલી નથી. સામાન્ય રીતે જાહેર પરીક્ષાની અંદર આપણે તાજેતરમાં CET 2025ની જે ધોરણ 5ની પરીક્ષા લેવાની એમાં આ રીતે ગોઠવણી હતી દરવાજા બાજુથી. તો તમે આ રાઈટ ટુ લેફ્ટ પણ કરી શકો. તમારા બિલ્ડિંગની અંદર દરવાજો જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે આ ચાર્ટનો ઉપયોગ કરી શકો. તો આશા રાખું છું કે આ નાનકડો વિડીયો આપ સૌને કામમાં લાગશે. તો આનંદ થશે. આ એક્સેલની શીટ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એક્સેલની શીટ. જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થશે અને એને પછી ગૂગલ શીટની અંદર ડાઉનલોડ થશે. ત્યાંથી તમારે ફાઇલમાં જઈને ડાઉનલોડમાં જઈને તમારે એક્સેલ ડાઉનલોડ કરવાની છે. આભાર. જય હિન્દ, જય ભારત.